હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજા છીએ. અને આજ તો બહુ વહેલા ઉઠી ગયા હતા સવારમાં, કારણ કે આજ બધું કામ એવું હતું ને ઉપર શનિ રવિ પાછા આવે છે, એટલે શનિ રવિમાં કંઈક બહાર જવાનો એવો પ્રોગ્રામ ગોઠવવાની ઈચ્છા છે. એટલે આજ વહેલા ઉઠી ગયા છે, એટલે બધું વાડી ખેતીનું ને ઘરનું બીજું વધારાનું જે કંઈ કામ હોય વરસાદ ભેગો થાય એ પહેલાં જે પતાવી દેવાનું હોય કામ, એવું બધું કામ કરવા માટે આજ ઉઠી ગયા હતા વહેલા. એટલે કે અહીંયા પાદરમાં રજકો બીનો પડ્યો તો એ બધો વાઢવાનો છે. જો વરસાદ આવી જાય તો બધો રજકો પડી જાય તો એમાંથી બી સારું થાય નહીં. એટલે આજ વહેલા ઉઠીને પહેલાં તો બી વાઢવાનું જ કામ કર્યું છે. એટલે નાવા ધોવાનું ને એવું કાંઈ કર્યું નહોતું. ઉઠીને તરત જ તે રજકો વાઢવા દી ઉગ્યા ને તરત બેસી ગયા હતા. અને પછી હવે નાયા ધોયા ને દીવાબત્તી ભગવાનના કર્યા ને એવું બધું કર્યું છે. અને પછી પાછું આજ ફર્યું એ વાર નાખ્યું છે, કારણ કે 2 દિવસ વંટોળ એવો આવ્યો એટલે બહુ જ કચરો આવ્યો તો, બહુ કોથળીઓ ને જબલા અને બહુ જ કચરો ફરિયામાં આવી ગયો હતો, ઝાડવાના પાંદડા ને એવું બધું ઘણું બધું. એટલે પહેલાં રજકો વાળીને પછી પાછું ફર્યું વાર નાખ્યું. જો કેવું સરસ ચોખ્ખું એવું મસ્ત મજાનું ફર્યું થઈ ગયું છે. કંઈ કચરો કોથળ્યું કશું દેખાય નહીં, એવું સરસ જ આપણે ફર્યું વાળી નાખ્યું છે. જો બધી જ આપણે વીણી લીધો છે કચરો, એટલે કે હાવણો લઈને બધું વાળી નાખ્યું. અને મારે કાળીને દોઈ લીધી છે અને વાસ્તુ એમનું કરી નાખ્યું છે, પણ વાસ્તુ નાખવા જવાનું બાકી છે. આજ ભગાડીને એમને કંઈ સરાવા લઈ ગયા નથી. અને આ બાજુ જો આપણે કેટલો રજકો વાઢ્યો છે. આ આગળનું પાડ્યું છે એ લીલો હતો રજકો, એમાં બી નહોતું થયું, એટલે એ ખાવરાવામાં લઈ લીધો છે. અને વચ્ચેનું જે પાડ્યું છે એમાં બી પાકવા મૂક્યો તો બી જ કરવાનું હતું, એટલે એને બી પકાવ્યું છે. અને જેમ તડકો થતો જાય ને એમ પછી રજકો વાઢવાની મજા ન આવે, કારણ કે તડકો થાય ને એટલે રજકાનું બી છે ને આપણે વાઢીને હાથમાં લેવીને પાથરો મૂકવીને તો ખરવા માંડે, કારણ કે ખાખરી જાય તડકો થાય એટલે પછી હવે અત્યારે તો વાઢવાનું બંધ કર્યું છે. અને આ 1 2 3 અને 2 ઓલા 5 ચારા બી વાઢી લીધું છે. જો આ એક આમાં જો આવી રીતે વાઢીને પાથરા કર્યા છે અને સરસ મજાનું બી થયું છે. અને આ વચ્ચેના 2 ચારા છે એ વધારે ખાખરી ગયેલા છે, 2 3 ચારા છે. અને હવે વધારે ખાખરી ગયેલા છે ને એટલે હવે તડકાના તો એ વઢાય એવા જ નથી, નહીંતર બહુ ખરી જાય એવું કંઈ એમાંથી હાથમાં ન આવે. એટલે હવે વાઢવાનું અત્યારે બંધ કર્યું છે. અને હવે આપણે ચા પાણી નાસ્તો બનાવીને પછી ખાઈ લેવો છે. જો આજે આપણે આંગણવાડીની અંદર એટલે કે બાલ મંદિરમાં મમતા દિવસની ઉજવણી કરવાની છે. એટલે મમતા દિવસની અંદર શું હોય, મમતા દિવસમાં શું લાભ મળે વિસ્તારવાળાને, અને કોને કેવો લાભ મળે એના વિશે આપણે જાણવાનું છે. મમતા દિવસથી આપણને કયા કયા લાભ મળે છે એ બધું આપણે જાણીએ. આજે અમારે આંગણવાડીની અંદર મમતા દિવસ ઉજવવાનો દર મહિને એક વખત એક દિવસ દરેક આંગણવાડીની અંદર મમતા દિવસ ઉજવવામાં આવે છે. આપણે જાણીએ કે મમતા દિવસ શું છે અને કેવી રીતે ઉજવવાનો હોય છે. જો આ રીતના છે, અહીંયા અમારી સરકારી દવાખાનામાંથી નર્સ બેન આવેલા છે સામે બેઠા, અને આ જે વજન કરે છે અને આ બેઠા છે એ બધા નર્સિંગ કરતા હોય એ શીખવા માટે એમની સાથે આવેલા છે. તો તમે અહીંયા આંગણવાડીમાં શું જોઈએ આવું બધું સાથે લાવેલા હોય. પોલિયા માટેનું છે, આ પોલિયો દેવાનું હોય છે. પછી બીજા સાધનો ઘણા બધા હોય છે. ORS છે ને, હા, આ રીતનું ORS હોય છે, ઝાડા ઉલટી થઈ ગયા હોય તો. પછી ઇન્જેક્શન હોય છે. એ સિવાયના સગર્ભાઓનો વજન કરવામાં આવે છે. પછી સગર્ભાને કોઈ ટીટી આપવાના હોય, એટલે કે ધનુના ઇન્જેક્શન આપવાના હોય તો એ આપવામાં આવે છે. અને એ ઉપરાંત બીજી ઘણી બધી દવાઓ અહીંથી આપવામાં આવે અને ફ્રીમાં આપવામાં આવે, કારણ કે આપણે સરકારી દવાખાનામાંથી જ આ સેવા અહીંયા આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એટલે દર મહિને આ સેવા અહીંયા જ આપવામાં આવે છે. એ સિવાય શરદી ઉધરસ છે, તાવ છે, નોર્મલ જે કંઈ શરીરની બીમારી છે એ બધી જ બીમારીઓના અહીંયા ઈલાજ થઈ શકે છે, એમ કે દવા આપી શકે છે એ લોકો. પછી બાળકોને વિટામિન
એની ગોળી અથવા તો એની સિરપ હોય, તાવની સિરપ હોય, પછી કૃમિની સિરપ હોય, કૃમિની ગોળીઓ હોય, આવું બધું પણ અહીંથી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા લોહી ટેસ્ટ કરવામાં આવે, બ્લડ ગ્રુપ જાણવામાં આવે, આવું બધું પણ અહીંથી કરી દેવામાં આવે છે. એટલે આ બુધવારના દિવસે જ આ બધું કામ અહીંયા કરતા હોય છે. જો આવા બધા બીપી માપવાનું સાધન, આ બધા સાધનો એ લઈને સાથે આવે છે અને સરસ મજાની સેવા આપે છે. એટલે આજે આપણે આંગણવાડીમાં આ મમતા દિવસ સરસ રીતે ઉજવવાનો છે. સગર્ભાનું વજન કરવાનું છે અને જે કોઈને જે જરૂરિયાત હોય એ સેવા આપણે અહીંથી આજે પૂરી પાડવાની છે. આજે દવાખાને જવાની જરૂર પડવાની નથી. એટલે વિસ્તારમાંથી જેને કોઈને જરૂરિયાત હોય એ બધા અહીંથી દવા લઈ જઈ શકે અને નજીકમાંથી જ બધી સેવા અને બાળકોના રસી મૂકવાનું કામ પણ અહીંયા સરસ રીતે કરવામાં આવે છે. બહુ સરસ રીતે રસી મૂકી દેવામાં આવે છે. એટલે દરેકને વિસ્તાર દીઠ આંગણવાડી હોય છે અને બધી આંગણવાડીઓમાં આ મહિનામાં એક દિવસ મમતા દિવસ ઉજવવામાં આવતો હોય છે. તમારે બધાએ ત્યાં આંગણવાડી જઈ અને મમતા દિવસનો લાભ જરૂર લેવો જોઈએ. મોટા મોટા છાંટા પડે. તડકો હે તો કેવા પડે. કરા પડે હે શું? ના ના, કરા નથી પડતા, સાટા જ પડે છે. વાતાવરણ ઠંડુ હોય ને તો કરા પડે, આવા તડકા ન પડે. અત્યારે મેઘ ધનુષ દેખાય, કદાચ બેનું હોય ને તો. કેવો વરસાદ પડે છે જુઓ. આમ નો હો, પતરા બાજુ જો ને બધી સીટ ઉડી ગઈ. પાછી બધી સીટ વિખાઈ ગઈ. તોય કાલે તે ઉડી ગઈ. કાલે મેં ગોઠી હતી. રોજ ઉડી જાય, વજન કઈ મુકાતો નથી. જો આ ખડ કેવું મસ્ત છે ગાદી જેવું, અને આટલું આ મસ્ત ફેલાણેલું હોય ને, અને બધે ફેલાણેલું હોય એવું હોય. આ જો આને ઊંચું કરીને એટલે જાણે આમ ચાદર જ પાથરેલી હોય, જાણે એમ જો આવી રીતે જ ઊંચું થઈ જાય, નીકળી જાય જલ્દી. આ ખડ આવી રીતે હોય, ઊંચું જ થઈ જાય. અને આમ પાથરેલું હોય ને તો આપણે આની પર બેસવીને તો કપડાં ન ગંદા થાય. ને કંઈ પણ વસ્તુ મૂકવી હોય, મોબાઈલ મૂકવો હોય તો આમ સારો એવો ને એવો જ રહે. આ એવું સરસ મજાનું ખડ છે. અને આમ જાણે આમ ચાદર પાથરેલી ન હોય એવું પોચું પોચું એવું સરસ છે. બેહવામાં સારું આની ઉપર મસ્ત છે. આને શું કહેવાય તો મને ખબર નથી, પણ લાગે છે તો કેવું સરસ. બહુ જ આમ વેલાની જીમ હાલે અને આમ બધું આમ પોળું થાય, આમ મોટું થતું જાય ને હાલતું જાય ને એટલે આમ વધતું જ જાય, આગળ વધતું જ જાય. પણ આ નામ શું છે એ મને ખબર છે નહીં. તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહેજો.